નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલના આજના મુખ્ય સમાચારો। જમ્મુ ઉધમપુરથી જીવતો આતંકવાદી ઝડપાયો। નર્મદા ડેમ 121.92 મીટરની સપાટી વટાવીને છલકાયો। એસટી સ્ટેન્ડનું મુખ્યમંત્રી શ્રી દ્વારા લોકાર્પણ। પાટીદાર અનામત રેલી। દેરડી મોટી મારણ સજ્જડ બંધ। મ્યુનિસિપલ મેડિકલ કેમ્પોમાં લાભ લેતી 3054 મહિલા બાળકો। બનાસકાંઠા જિલ્લામાં પૂર્વવત પરિસ્થિતિના નિર્માણ માટે વહીવટી તંત્રના અથાગ પ્રયાસો। કોંગ્રેસ નવસર્જન તાલીમ કાર્યક્રમ। VMSS કેમ્પ ખાતે મહિલા આરોગ્ય ચકાસણી શિબિર। VMSS કોંગ્રેસ આવેદન પત્ર। દબાણ છાણી। પાટીદાર સમાજ સંમેલન। જમ્મુ ઉધમપુરથી જીવતો આતંકવાદી ઝડપાયો। જમ્મુ કાશ્મીરમાંથી જીવતો આતંકવાદી ઝડપાયો તેનો વિડીયો મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના સભ્ય અમિત કુમારે મોકલાવેલ છે, જે આજે સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં દર્શાવી રહ્યા છીએ। बताने में क्या होता है यार, बता दे। रोटी खिलाते थे, ऊपर बोला होता नहीं। आपको कितने दिनों में वहाँ से आएंगे? वहाँ से कितने दिन में? 12 दिन पहले आए थे। पूरा दिन चलते रहे आप इधर ही थे जंगल में? गाड़ी मारो जितना मर्जी खा लिया। नहीं यार, गलत करो यार। एक बारिश आ गई, बारिश आ गई, वो तो अल्लाह का काम है ना। नहीं, आप ये काम क्यों करते हो यार? ऐसी जिंदगी दिया करो। ये अच्छा, कितना मजा है ना। पटका नहीं सर, नहीं बहुत सारे। अरे एक ही है सर, एक में हाँ सर, क्या करें सर, आप इतना लोग इकट्ठे हुए हैं यहाँ पे, पर मैं पकड़ के बैठा हूँ। ये कहाँ पहुँचे जी सर? कश्मीरियों को मारा जाता है। पूछना कश्मीरी को कौन मारता है? कहाँ पहुँचे? चलो चलो हो परे लेके चलो, इसी कोई बंदा नहीं आएगा। चलो बाकी कोई बंदा नहीं आएगा भाई, साइड पर लेकर आए हैं। हेलो। નર્મદા ડેમ 121.92 મીટરની સપાટી વટાવીને છલકાયો। નર્મદાના બેઝિંગમાં ભારે વરસાદ થવાના ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી આજે તારીખ 5મી ઓગસ્ટ 2015ના રોજ 8635 ક્યુમેક્સ 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અને મોરપક્કામાં 6 ઇંચ વરસાદ થવાના કારણે નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર ડેમ સાઇટ ખાતે નર્મદા ડેમ આજે બપોરે 12 કલાકે તેની 121.92 મીટરની મહત્તમ ભયજનક સપાટી વટાવીને નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે અને સાંજે 5 વાગ્યાની પરિસ્થિતિએ ડેમની સપાટી 123.15 મીટરે રહેવા પામી હતી। નર્મદા ડેમ સાઇટ ખાતેના કાર્યપાલક ઇજનેર શ્રી એવી ગજ્જરે આપેલી ટેકનોફોનિક માહિતી મુજબ ઉપરોક્ત બાબતોને અનુલક્ષીને નર્મદા ડેમની સપાટી આજે તારીખ 5મીની રાત સુધીમાં 124 મીટરની થવાની સંભાવના છે। ભૂગર્ભ જળ વિદ્યુત મથકના 200 મેગાવોટના 6 ટર્બોઇન અને 50 મેગાવોટના 2 ટર્બોઇન કાર્યરત રહેતા કુલ 1300 મેગાવોટનું વીજળી ઉત્પાદન થઈ રહ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। એસટી સ્ટેન્ડનું મુખ્યમંત્રી શ્રી નું લોકાર્પણ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે એસટી નિગમ અને હબ ટાઉન દ્વારા પીપીપી મોડેલથી તૈયાર થયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના અત્યાધુનિક બસ પોર્ટ ગીતા મંદિરનું આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બસ સ્ટેન્ડમાં કુલ 93 પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી 42 પ્લેટફોર્મ પરથી રાજ્યભરના શહેરો અને ગામડાની બસો ઉપડશે। એસટી બસ સ્ટેન્ડમાં લોકો શોપિંગ પણ કરી શકશે।
મુસાફરોના ઘસારાને પહોંચી વળવા બાર ટિકિટ બારી ઉપર એડવાન્સ ટેકનોલોજીથી ટિકિટ આપવામાં આવશે. આ એસટી સ્ટેન્ડ વિશ્વ સ્તરનું બસ સ્ટેન્ડ બનશે. બસ સ્ટેન્ડમાં 4 બ્લોક તૈયાર કરાયા છે, જેમાંથી 8મા માળ બ્લોક A, B અને C સંપૂર્ણ કોમર્શિયલ છે, જેમાં દુકાનો, રેસ્ટોરન્ટ, મોલ, હોસ્પિટલ સહિતની સુવિધાઓ હશે. બ્લોક D 5 માળની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ટિકિટ બારી, કેન્ટીન, એસી અને વેઇટિંગ રૂમ દુકાનો હશે. વાઈફાઈની સુવિધા ધરાવતી આ બિલ્ડિંગમાં પેસેન્જરો માટે ટ્રોલી, વ્હીલચેર પણ ઉપલબ્ધ હશે, જ્યારે પ્રથમ અને બીજા માળ ઉપર એસટી નિગમની કચેરીઓ આવશે. ઉપરનો માળ કોમર્શિયલ એક્ટિવિટીઝ માટે ઉપયોગમાં લેવાશે. પાટીદાર અનામત રેલી. ઉત્તર ગુજરાતમાં પાટીદાર સમાજે ફૂંકેલી અનામત આંદોલનની ચિનગારી હવે આગ બની ગઈ છે અને સમગ્ર આંદોલન રાજવ્યાપી બની ગયું છે. ત્યારે રાજકોટ શહેરમાં પાટીદાર સમાજ દ્વારા સૌરાષ્ટ્ર વ્યાપી અનામત રેલી કાઢવામાં આવી હતી. બહુમાળી ભવન પાસે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસેથી સવારે પાટીદાર સમાજ દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી, જેમાં પાટીદારોનો એક સૂર જોવા મળ્યો હતો કે અનામત આપો, હક માંગીએ છીએ, ભીખ નથી માંગતા. તેમજ જય સરદારના નાદ સાથે જાહેર સભા ગુંજી ઉઠી હતી. તેમજ સરદાર પટેલના સ્ટેચ્યુને ફૂલહાર કરવામાં આવ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેલી નીકળી હતી અને રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે જે ઉમેદવારોની આર્થિક સ્થિતિ નબળી હોય તેને અનામતનો લાભ આપવો જ જોઈએ. સૌ પ્રથમ તો જનરલ અને અનામતની ગાઈડલાઈન ક્લિયર કરવી ખૂબ જ જરૂરી છે. હાલમાં જનરલ ઉમેદવારો માટે એડમિશન અને નોકરીમાં 47% જગ્યા ફાળવવામાં આવી છે, જેમાં ઓબીસી ઉમેદવારને 7% હોય તો પણ તે જનરલ સીટ પર આવે છે અને તેના કારણે જનરલ ઉમેદવારોની એક સીટ કપાય છે. જનરલ સીટ પર પસંદ થયેલા ઓબીસી ઉમેદવારને પ્રમોશનમાં તો તેની કેટેગરીનો લાભ મળે છે. જો તે જનરલ કેટેગરીમાં પસંદ થયો હોય તો તેને જનરલ કેટેગરીના નિયમો લાગુ કરવા જોઈએ. તેમજ ઉચ્ચ હોદ્દા પર બિરાજતા સરકારી અધિકારીઓને અનામતનો લાભ ન આપવો જોઈએ. આગામી 17 અને 18 ઓગસ્ટ સુધી રેલી અને આવેદનપત્રના કાર્યક્રમો બાદ સમાજને જાગૃત કરવાના અને લીગલ કાર્યવાહી કરવાનું ભવિષ્યમાં આયોજન હોવાનું પાટીદાર આગેવાનોએ જણાવ્યું હતું. રાજકોટ ખાતે યોજાયેલી રેલીમાં 1500 થી 2000 પાટીદાર સમાજના યુવાનો જોડાયા હતા. દેરડી મોટી મારડ સજ્જડ બંધ. અનામત મુદ્દે પાટીદાર સમાજ દ્વારા શરૂ કરાયેલા આંદોલનના ભાગરૂપે બુધવારે રાજકોટ જિલ્લાના દેરડી, કુંભાજી, મોટી મારડ અને મોરબી જિલ્લાના ટંકારા ખાતે પાટીદાર સમાજની રેલી યોજવામાં આવી હતી. ગોંડલ તાલુકાનું દેરડી કુંભાજી ગામ બુધવારે અનામત આંગણી સાથે સજ્જડ બંધ રહ્યું હતું. તમામ વર્ગના વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. રેલીમાં તમામ જ્ઞાતિના લોકો જોડાયા હતા. જ્યારે મોટી મારણમાં યોજાયેલી મૌન રેલી મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી.